એના મુખ પરથી જ મને ખબર પડતી હતી કે એટલી બધી કોન્ફિડન્ટ છે. એટલે પછી મેં જ કીધું કે રેવા દે, હવે કરાવી જ નથી પ્રેક્ટિસ. અને જ્યારે અંતરમાં ભાવ રમતા હોય ને ભાઈ, તો કાંઈ પ્રેક્ટિસની જરૂર હોતી નથી. નિલેશ રાણાવત જેટલી વાર સ્ટેજ પર આવે કોઈ તૈયારી હોતી નથી, પણ ગુરુનો વાસેક્ષેપ પડે એટલે પછી કામની શરૂઆત થઈ જાય. હા, આ કોન્ફિડન્ટ લેવલથી અમે લોકો ઉપર આવે છે. તમારા જેવા આટલા બધા મોટા વ્યક્તિઓની સામે અમારા જેવા ઊભા રહેવાનું અને પરમાત્માના ગીતો આટલા હૃદયથી તમને બધાને ત્યાં સુધી ખેંચી લઈ જવાનું. કોઈ હોશિયારી નહીં, કોઈ અમારી તાકાત નહીં. આ દીકરીએ ગમે એટલું સારું કર્યું. આજે બધા નીચે ઉતરશે ને આ દીકરી, એટલે પહેલા મમ્મી બેટીને એને કોંગ્રેચ્યુલેશન્સ કહેશે, એના પિતા મળશે, એના દાદા મળશે, બધા એના આશીર્વાદ છે. અને બધા બહુ ફાઇન કહેશે. પણ એમ કહે છે દેવગુરુ પસાર, દેવગુરુની કૃપાથી થયું છે. મેં વિચાર્યું નહોતું મને સ્વામી અંજન સલાકા કાયમ માટે યાદ રહેશે, લાઈફ ટાઈમ માટે. આ દીકરીએ કમાલ કરી છે. બહુ આનંદ થયો કે તે આટલા ઊંચા ભાવથી આટલા સરસ મજાના સમાચાર આ રાજાને આપી દીધા. એના આનંદનો કોઈ પાર નથી. પણ રાજા કન્ફ્યુઝ છે. અમારે ત્યાં રાજભાઈ છોકરો જન્મે ને એટલે લોકો શું પૂછે ખબર, પપ્પા જેવો છે કે મમ્મી જેવો છે? હા, પછી પૂછે રંગ કેવો છે, ગોરો છે કે પછી શ્યામ છે? પછી પૂછે પગડો છે કેટલા કિલોનો છે? આ બધી તમારા મારા ઘરમાં વાત ચાલે. આજ વાત રાજાના મનમાં ચાલી રહી છે. અને હવે પ્રિયવંદાને પૂછશે કે જ્યારે તું જ જોઈને આવી હોય, તું કેટલી પુણ્યવંત, તું કેટલી ભાગ્યવંત કે હજુ જન્મ્યા પ્રભુજી એક પુત્ર જન્મે અને તારી નજર પહેલા પડી જાય અને તું મને સમાચાર આપવા આવે. આ રાજા તારે ને તો આજે આખું રાજ્ય આપી દે તો પણ ઓછું છે પ્રિયવંદાને ભાઈ. અને એટલા માટે એ કન્ફ્યુઝન દૂર કરશે. હવે રાજા શું પૂછી રહ્યા છે પ્રિયવંદાને, અને પ્રિયવંદા કયા ભાવથી પોતાની રજૂઆત કરશે, ચાલો આપણે બધા જ સાંભળીએ. મારા લાલ કુશલ તો છે ને, એ મારા લાલને જોયો છે, એ કેવો લાગે છે? મહારાજ, રાજકુમારના રૂપનું વર્ણન તો હું શી રીતે કરું મહારાજ? મારા રાણી સાહેબ તો કુંવરનું મુખ નિરખીને હરખી ઉઠ્યા છે મહારાજ. મારા રાણી સાહેબ પણ કુશળ છે અને મારા નવા રાજકુમાર પણ કુશળ છે મહારાજ. એના રૂપનું તો શું વર્ણન થાય મહારાજ? હજાર સૂર્યના તેજ એના મુખ પર ચમકે છે. એના ગોરા ગાલ છે. ગુલાબની પાંખડી પર કરતા પણ શું પોપડ એના હોઠ છે મહારાજ. એનું ચમકતું અષ્ટમીના ચાંદ જેવું ભાલ છે મહારાજ. જોયું છે કોઈનું આવું ભાલ? વાત કરે છે આટલા રૂપ પ્રકાશ છે ને. હજી તો થોડું બાકી છે મહારાજ. સાંભળો મહારાજ. એ તો રૂપના ઉન્માદ છે મહારાજ. એની મજાની કાળી ભમર ને અળિયાળી આંખ છે. જ્યારે એની એકદમ નાની આંખો જ્યારે ખોલે છે ને તો એમ લાગે છે મહારાજ જાણે આખી દુનિયાને જોતો ના હોય મહારાજ. એનું મુખડું મહારાજ, એનું મુખડું યાદ કરું છું ને મહારાજ તો જાણે આખી દુનિયા ભૂલી જાઉં છું મહારાજ. આખી દુનિયા ભૂલી જાઉં છું મહારાજ. એના રૂપનું હજી વર્ણન કરવાની શક્તિ નથી મહારાજ. મહારાજનો જય હો, વિજય હો. મારા નવા લાડલા રાજકુમારનો જય હો, વિજય હો. કે વંદા, તું તારા નામ પ્રમાણે જ તારા ગુણ છે. તું પ્રિય બોલનારી છે. તે આજે જે અતિ આનંદના સમાચાર આપ્યા છે, એક પિતાને આથી વિશેષ આનંદના સમાચાર શું હોઈ શકે? રાણીજી કુશળ છે, જાણી આનંદ લે. આખી જિંદગીનું તારું દારિદ્ર હું આ જંતુ દૂર કરું છું. વાહ, તાળી વગાડો ભાઈ, ક્યા બાત છે. પ્રિયંવદાને રાજા પોતાના ગળામાંથી રહેલા એ તમામ હારો અર્પણ કરે છે. હા, રાજા જેટલા પહેરે ને એના કરતા 10 ગણા તિજોરીમાં હોય, સમજી લેજો. હા, એ ઓછું નથી પડવાનું. પણ એનો ભાવ કેવો થયો ખબર?
બાકી પોતાના ગળામાંથી ઉતારવું એ બહુ મુશ્કેલ છે. રાજા પાસે આજે આપણે આટલું પણ શીખી જઈએ, ખૂબ અનુમોદના કરીએ અને રાજા તરફથી સરસ મજાનું આજે આ એક ભેટણું એને અર્પણ કરવામાં આવે છે. અને સાથે અરે વાહ, અરે વાહ મહારાજ, કેટલું બધું આપ્યું છે મહારાજ. તમે તો મારા 7 પેઢીનો દરદર આજે પેઢી કાઢ્યો છે મહારાજ. હું તો ધન્ય બની ગઈ, ધન્ય મહારાજ. આ દેવાંશી રાજકુમારના જન્મથી આ વારાણસી નગરી અને આ મરીન ડ્રાઈવ સંઘ પણ ધન્ય બન્યું છે મહારાજ. વાહ મહારાજ વાહ. આ જુઓ તો ખરા, આ જુઓ, મહારાજે મને કેટલું બધું આપ્યું છે, કેટલું બધું આપ્યું છે. પ્રિયમદા, પ્રિયમદા, એક મિનિટ હજુ તો બાકી એક કામ કરી. મને એવું લાગે છે કે રાજા લગભગ 10-12 છાપ લાવી છે, તારે પણ એક દાસી રાખવી પડશે. હા, એટલે આ એક કામ કરી, રાજન પાસે જેટલું પેલા લેવાયેલું ને પછી જો એનો ભાવ કેવો થયો ખબર. આ તમને એક મેસેજ છે, સાંભળો, દુનિયામાં લઈ જજો અહીંયા તૂટતા પહેલા. એમ કહે છે કે રાજાએ મને એટલું બધું આપ્યું છે, મને જોઈતું હતું એટલું મને મળી ગયું, હવે વધારે મળ્યું છે તો હું તમને આપું. સમજ્યા કે નહીં સમજ્યા? પડે હવે ક્લિયર કરું. તમને જોઈતું હોય એટલું તમને મળી જાય અને પછી તમને વધારે મળે તો બાજુવાળાને થોડું આપશો ને. હા, આ આપવાનું શીખો. અમે અહીંયાથી શીખ્યા છે. હા પુણ્યવંતો, આ આપતા 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 ક્યાં કામ થઈ જાય તમને કહું. એક પ્રતિમા એવી ઘડાઈ રહી છે, છેલ્લા 5 દિવસથી એક વ્યક્તિ નોન સ્ટોપ સંખ્યા દાદા ને બરાબર ઘડવામાં લાગ્યો છે. અને ગુરુ ભગવાન સાથે જ્યારે અમે જોવા ગયા ને, આંખમાં સમાઈ જવાનું મન થાય, હૈયામાં ઉતરી જવાનું મન થાય અને ખોળામાં બેસી જવાનું મન થાય. એવી એક પ્રતિમાની અહીંયા જ્ઞાન થઈ રહ્યું છે જે આજે આપણી સમક્ષ આવશે. એને ઘડનારને પણ આજે અહીંયા મારે બોલાવવો છે. એને જેટલી શાબાશી આપીએ, તમને સાચું કહું, એક ડુંગરમાં રહેલા પથ્થરને બહાર કાઢીને લાવવો, એને પેલો ઘડનારો ઘડી લે ત્યાં સુધી તો હજુ પથ્થર જ છે. એ પ્રતિમાનું સ્વરૂપમાં આવ્યો. સૂર્ય ભગવાન એમાં પ્રાણ પૂરે એટલે ભગવાન બન્યા. વિચાર કરો, એ પથ્થરમાં પ્રાણ પૂરનારા સૂર્ય ભગવંતને વંદના કરીએ. પણ આજે તમે જોજો, અહીંયા પ્રતિમા આવશે. કમાલ 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 હૃદયથી આ પ્રિયમના તમને આપવા આવી રહી છે. એ પહેલા એ જેટલું બોલીને એ બોલતી હતી સાહેબ, મારા ભાવ ઉચકાતા હતા કે આ બધું બોલવાનું મને કેમ નહીં મળ્યું, કે કેટલું મસ્ત છે, એના ગોરા ગોરા ગાલ છે, એની અણિયારી આંખ છે, કમરના પાંખડીના જેવો તો શ્વાસ છે અને ફૂલના જેવો શ્વાસ છે, એ નાના નાના એના હાથ છે, એટલા મસ્ત મજાના પગ છે. એ જ્યારે આંખ ખોલે તો જાણે આખી દુનિયાને ન જતો હોય મહારાજ, એટલો સુંદર છે. આ બધું મને બોલવાનું મને બહુ મન થયું છે. પ્રેમનો 5 મિનિટ વેઇટ કરીશ, હું મારી સ્ટાઇલમાં બોલું, તમને ગમશે. તમે બધા મારી સાથે જોડાઈ જજો. અને મારી સાથે યતીનભાઈ જોડાશે. મંત્રી સર 2 મિનિટ માટે બેસો ને. હાજી ખુશ્બુબેન પણ આજે અહીંયા આવ્યા છે. સરસ અનુમોદના કરી. ચાલો હાલો. હા છે, અરે વાહ, સરસ. આપણા ઘરમાં કોઈ દીકરો જન્મે, સાંભળો, આપણા ઘરમાં કોઈ દીકરો જન્મે તો રડે કે હશે? જલ્દી બોલો. આપણે પણ રડ્યા હતા ને. ન રડે ને તો સાહેબ અમારે ત્યાં શું કરે ખબર? લોકો ચીમટું ભરીને રડાવે. રડ આખી સંસારમાં રડવાનું છે. ચીમટું ભરીને રડાવે. પણ ભગવાન જન્મ્યા ને ત્યારે કેવો માહોલ તો સાંભળજો. આખો અલગ, એકદમ શાંત. પ્રભુ જન્મ્યા, માતાને આટલી પણ વેદના નહીં, જરા પણ નહીં. પ્રસૂતિની વેદના પણ કેવી ખબર? હા, સહન કરી શકાય નહીં, છતાં પણ માતાએ સહન કરીને તમને મને જન્મ આપ્યો. ભગવાન એટલા કરુણાના સાગર કે એક જીવ માત્રને પણ એને દુઃખી નહીં કર્યો. મારી માતાએ મને 9 મહિના પેટમાં રાખ્યો છે તો એને હવે દુઃખ ન અપાય. અને એને તો એને ખબર પણ ન પડે, એટલા બધા સોફ્ટનેસથી એને પરમાત્માએ જન્મ આપ્યો. નરકના જીવોને સાતાવડી, સાવરના જીવો સુખી પામ્યા. એક જગ્યા પર નિગોદમાં રહેલા જીવોને ક્ષણભર માટે એ આનંદ પામી ગયા. ભગવાન, આ આનંદ અમને ક્યાંથી મળે? મારા પગનો થનગનાટ, પ્રભુ તારો જન્મ. મારા અંતર નાભીનો અંતરનાદ, પ્રભુ તારો જન્મ. મારા કંઠનો રણકાર, પ્રભુ તારો જન્મ. મારા હોઠની મુસ્કાન, પ્રભુ તારો જન્મ. મારી આંખની ચળકાટ, પ્રભુ તારો જન્મ. મારા મસ્તિષ્કની સમજણ. આ પ્રભુનો જન્મ છે. અને આવા પ્રભુના જન્મ વખતે આનંદ કેવો થાય અને પ્રભુ કેવા હશે ખબર?
આવડતો હશો. હસો, હા હસો, હસો. 1 2 3 4. अरे छोटी 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 अखियाँ छोटे छोटे बाल छोटी छोटी अखियाँ छोटे छोटे बाल छोटो सो प्यारो सो तेरो राजकुमार है प्यारो सो तेरो राजकुमार छोटी छोटी अखियाँ छोटे छोटे बाल छोटी छोटी अखियाँ छोटे छोटे बाल छोटो सो प्यारो सो तेरो राजकुमार है तेरो राजकुमार. કૃપા કેવી છે મારા આપના બધાની અન્ય સલાકા ચાલુ ઉભા ઉભા કડી બની ગઈ સાંભળજો छोटे छोटे पाँव उसके छोटे छोटे हाथ छोटे छोटे पाँव उसके छोटे छोटे हाथ मैं था अनाथ मुझे मिल गया ना 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 छोटी छोटी अखियाँ छोटे छोटे बात छोटी छोटी अखियाँ छोटे छोटे बात छोटा सो प्यारा सो मेरो राजकुमार है प्यारा सो मेरो राजकुमार है प्यारा सो मेरो હવે પ્રેમના તને જે મળ્યું છે ને આપી દે બધાને મહારાજે તો મને એટલું બધું આપ્યું છે કે મને ક્યારેય ખૂટવાનું નથી. આવો આવો થોડું તમે પણ લો. आज माने थे आई लीला रे प्रभु जी पधारिया मावे आंगने होती अरे प्रभु जी पधारिया मावे आंगने होती आज माने थे आई लीला रे प्रभु जी पधारिया मावे आंगने होती पाशुनाथ दादा ने भर के पताका पाशुनाथ दादा भर के पताका घरवा घरवा दिवड़ा प्रगटे घर घरवा दिवड़ा प्रगटे आज आनंद मंगल बनते हो आज आनंद मंगल बनते हो घर घरवा दिवड़ा प्रगटे हरि घरवा दिवड़ा प्रगटे आज आनंद मंगल बनते हो आज आनंद मंगल बनते
આપણે બધા સાંભળીશું એ પહેલા તરણ તારણ જહાજ વિશ્વ સિદ્ધાજ તારક પરમાત્માનો જન્મ અને હવે બાળકના દર્શન કરવા માટે બધા તૈયાર થઈ જજો. માતા પોતે પોતાના દીકરાને લઈને આવી રહી છે. જેને દર્શન કરવા હોય તે કરજો. રાણી સાહેબા આવે. ઓહ પ્રિયમંદાનું બેટલો જો બાકી છે આપો ને રાજન. અરે વાહ, મુખ્ય વસ્તુ તો હવે આવી. ઓ પેલા બેન ઊંચા થઈને જોવા લાગે શું આપ્યું બતાવીએ છે. એક મિનિટ સાહેબ, બહેનોમાં બહુ આ ચંચળતા. અમે ઘણી વાર છે ને બહેનો વાત બહુ કરતો હું બહુ કહું બેન ચંચળબેન બેસી જાઓ. અમે ભાઈઓનું નામ શાંતિલાલ રાખ્યા છે. આ બધા શાંતિલાલ છે, પેલા બધા ચંચળબેન છે. અરે વાહ, ઓ માય ગોડ, આટલું બધું હવે હું નહીં બતાવીશ તો એ હેરાન થઈ જશે. એના ઘરે કોઈ જોવા જતા નહીં. પ્લીઝ પ્રિયમદા એક મિનિટ હજુ છે. કોને બનાવશે દાસી? દાસીની દાસી બનવાના 1 લાખ રૂપિયા. બોલો જલ્દી બોલો. અરે એવી કમાઈ જશે. આવી ગયા. લો મમ્મી, આ બધાનો વેલકમ. સરસ, આવો. તાળીથી વધારો, જોરદાર અનુમોદના કરો. ઘરમાં સંસ્કાર ધર્મના આ પરિવારમાં વર્ષોથી છે. 1 મિનિટ મુખ્ય વસ્તુ આપણે બતાવી દઈએ. તાલી વગાડો ભાઈ. ડાયમંડથી યુક્ત સોનાની ચેન આ દાસીને અર્પણ કરવામાં આવી. એક બહુ સરસ મજાનો વેશ. મેવા મીઠાઈથી ભરીને થાળ વાપરજો બરાબર. બહુ નાચ્યા છો આજે એટલે આપને હૃદયથી વિનંતી કરીશ, તારો એક કામ કરજે, તારો ભાવ ઉલ્લાસને ટકાવી રાખજે. તારો જન્મ સફળ થઈ જશે. ભગવાનને સવારે ઉઠીને હે પ્રભુ, બહુ તારા જન્મના સમાચાર આપીને મારા થોડા પણ બહુ ઓછા કરી દઉં ને તો મારું કલ્યાણ થઈ જશે. મારું કેવું સૌભાગ્ય કે મારા વડીલોએ આ લાભ લઈને મને આજે અહીંયા ઊભી કરી દીધી. હે પરમાત્મા, શું ભૂખથી મેં આજ સુધી કોને કેવા સમાચાર આપ્યા હશે? શું કદાચ ન બોલવાનું પણ મેં ક્યાંક બોલી દીધું હશે? પણ પ્રભુ, તારા સમાચાર આપ્યા પછી આ મુખમાંથી હવે ક્યાંય કોઈ ખોટું, ક્યાંય કોઈ ખરાબ હવે ન બોલાય. પ્રભુ, એટલી સમજણ તો મને હવે તારા તરફથી મળવી જ જોઈએ. આવો ભાવ કરીને એકવાર વધાવી લો પાછી પ્રિયવંદાને. શાબાશ, શાબાશ, શાબાશ. અનુમોદના, અનુમોદના, અનુમોદના. જેટલી પણ કરીએ એટલી ઓછી. હજુ તો પ્રિયવંદા આવી છે, હવે આવશે ફઈ, ફુવા, બેન્ડ વાજે કે સાથ, અને પછી નામકરણ, અને પછી લુલુલુલુ. આજે રાત્રે 18 હાલરડા નિલેશભાઈ રાણાવત ગાશે. જેને સાંભળવાના હોય તે આવજો. 18 હાલરડા અલગ 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 ભાવનામાં જબરજસ્ત માહોલ છે. બધા જો પણ અત્યારે એક જ ગાઈશું એ પહેલા પ્રિયવંદા આપને આ સ્વીકાર કરજો. રાજનના આનંદનો કોઈ પાર નથી. અને હવે રાજન 1 મિનિટ માઇક ચાલુ છે, સાંભળજો એ કઈ કહી રહી છે. ગુરુ બબનભાઈ મને સમજાવ્યું કે પ્રિયમવદા દાસી બની છે તો તારે એટલા ભાવથી કહેવાનું છે કે આ જન્મની વધાઈ તો આપી છે પણ તું જલ્દીથી જલ્દી અજન્મા બને. અરે વાહ, બસ આ બધી પ્રક્રિયા અજન્મમાં. મને લભ્ય મારા સાહેબ છે ને એક વાત કરી મારા મનમાં ફિટ બેસી ગઈ છે. આટલા બધામાં એકનું તો કલ્યાણ થવાનું. હું દરેક અંજન શ્રાગામાં આવે કે આ અંજન શ્રાગા એટલા માટે જ નિર્માણ થાય છે કે એક આત્મા સિદ્ધ શિલાએ તાત્કાલિક પહોંચે એમાં કોઈ સવાલ નથી. આ ઘટના ઘટવાની. ચાલો રાજા ફરમાવો હવે.